ગેડાજીને 2 મિનિટની અંદર ફોન આવશે અને કંઈક સારા સમાચાર મળશે. 2 મિનિટ ચાર થશે. હા હા 1 મિનિટ થઈ ગઈ. 1.5 મિનિટ. 2 મિનિટ. હા 2 થઈ ગઈ. ફોન આવ. હલો, શું વાત છે? 10 લાખની લોટરી લાજી એ ગેડા છે. એ હા પ્રભુ પ્રભુ. પ્રભુ ઓ પ્રભુ. બોલો ચિત્રગુપ્ત. પ્રભુ ભવિષ્યવાણી ગોતીને તો થાક્યા અને હવે ભૂખ લાગી છે. પ્રભુ ભોજનની વ્યવસ્થા કરો. તથાસ્તુ. ભોજન પ્રગટ હો. પ્રભુ આપણી આ બધી માયા તો યમલોક ઉપર ચાલતી હતી. વૈકણ આ બધી માયા ના ચાલે. આપણે આ માયા કરી શકીએ પણ ભવિષ્યવાણી સિવાય કોઈ નહીં. ચિત્રગુપ્ત, તમારી બેદરકારીના કારણે જ. પ્રભુ મારી બેદરકારી નહીં, તમારા વાહનની બેદરકારી. કેમ બેદરકારી વાહનની? હું એક માણસનું ભવિષ્ય જોતો હતો, બરોબર, અને એને મને આમ પાટું માર્યું તમારા વાહન, એટલે ભવિષ્યવાણી સીધી યમલોક ઉપરથી પૃથ્વીલોક ઉપર આવીને પડી. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. ભલી પૂછવી પડી છે. ચલો ફળ ગોતી. ચલો પ્રભુ. પ્રભુ સુંદર, અતિ સુંદર. આ ફળ જુઓ તમે ખાય. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. માથે ચડીને મારા માટે ફળ લેતા આવો. પ્રભુ ઉપર ચડવાની જરૂર નહીં. પનું થડ ત્યાં છે તો એ આવા જ ફળ. ત્યાં જાઓ. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. ચડી જાઓ થડ માથે. પ્રભુ ઉપર છે ચડવાનું છે. એ ફળ તો નેચે છે. પ્રભુ આ ફળ તો કડવું છે, ખાય એવું નહીં. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. આ કયું ફળ છે? ખબર નહીં પ્રભુ. થોડા આગળ હળો, બીજું જોઈએ. વાહ પ્રભુ વાહ. આ પૃથ્વી લોકની શું માયા છે. યમલોક ઉપર તો આટલા મોટા વૃક્ષે નહીં હોતા અને આવા અમૃત જેવા જણા ફળે નહીં હોતા. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. આ ફળ તોડી લાવો. પ્રભુ આશ્ચર્ય, પ્રભુ આશ્ચર્ય. શું ફળ છે? આ ફળ મીઠા હશે. પ્રભુ આ જેવા ફળ એકદમ ઝાણા. પ્રભુ કોને તો શું સ્વાદ છે. પ્રભુ ખાવાની તો મજા આવી જશે. બીજા તોડી લાવો. પ્રભુ આ 2-4 ફળ આપણા યમલોક ઉપર લઈ જવા. લઈ લેજો. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. આ તમને આસાની પડશે તોડવામાં. હા પ્રભુ. લો પ્રભુ આ વનસ્પતિ. આ એ કદાચ ખાવામાં સારી હશે. ચિત્રગુપ્ત, બોલો પ્રભુ. કડવું છે નવરું. પ્રભુ આ ચમ આવું છે? એનું આ ફળ મીઠું અને એના આ પત્તા કડવા. પૃથ્વી લોકની માયા. ચિત્રગુપ્ત, પૃથ્વી લોકની. પ્રભુ આપણા આખું ફળનું જે વૃક્ષ છે ઉખાડીને લઈ જાવ છે. ના ચિત્રગુપ્ત ના, આ બધું મનુષ્યને ભોગવવા માટે છે, આપણા માટે નથી. એ વાત સાચી પ્રભુ. હા 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 પ્રભુ, શું ફળ છે. અમૃત જેવો સ્વાદ છે પ્રભુ, અમૃત જેવો. ચિત્રગુપ્ત,
બોલો પ્રભુ. તમને ભૂખ લાગી હતી તરાઈને ખાઈ લાવો. હા પ્રભુ, હું તો ખાસી બધી લઈ લીધી. પ્રભુ, હવે આપણે ભવિષ્યવાણી ગોતવા નીકળીશું. નકર મોડું થઈ જાય તો મોટા પ્રભુને આપણે ઉપર શું જવાબ આપશું? વાત ચિત્રગુપ્ત હાથામ હાથી કરી છે. ચલો ચલો પ્રભુ. ગેડાજી જેવું રૂપિયા વાળું ખાવું પડશે. ભુલાજી, હવ આ શું કરો છો? આ પેલા ગેડાજી નહીં વાય એને કોક જડ્યું હતું ને એ રૂપિયા વાળા નહીં ગયા એટલા ઉકેડામાંથી એમ? તો એ બને તો એવો શક પડે છે. આ આળામાં ઉકેડામાંથી રૂપિયાવાળા થઈ જાય તો કિસ્મતની વાત છે. આ તો નહીં કહો તમારી ભેંસો હજી મોટા આવડા નાવડા ખાઈ ખાઈને પાલે કોનાનો બિસ્કીટ. તમને ના ખબર પડે, તમે જો. વાહ ભાઈ વાહ, શું જમાનો આવ્યો. જો કા ઉકેડા સૂંથવા મંડ્યા છો. અને રહેવા દો ના હોય તો ઉપણો આમ તો પડશે હોય પોય અને ભૂકો ઉડી જાય. તો તમને નહીં ખટાતો અમે ના. જોતાઈ મને ખટાવાની વાત નહીં, હું તમારા માટે કહું છું કે કિસ્મતની વાત છે. તમને વાત તો કરી મીના કરી. પણ હું શું કહું છું, તમે તમારા કોમે જાતા એ જો કે હવે હું વધારે નહીં કહેતો ના હોય છાયનો લાવો ને છાળો અને હા બોલાવો અમને આવી દેજો. મથી નીકળજે આવડું હોનાના પાલ્લે ઈટ્યું બળજી પડ્યા છે. પછી શિખર આવા ના હોય હેડે આવે છે. નસીબમાં હશે જડશે વળી જેમ. મુળાજી શું છે? તમે પૈસા ના આલે મારો હાય નળી તમને જો આ ઉકેડા ફેંકતા તમે થઈ ગયા. તમે તમારા રસ્તે જો. રસ્તાની વાત જવા દો. તમાર ભત્રીજો કહેતો હતો કે મૂળાજી રે ને કે મૂળાનું શાક કરીને ખાવું, તમને પૈસા ના આલે ને કે મારી ફી ભરવાની હતી. એટલે મગજ તમે ખેંચવા આવ્યા છો, એક તો ખેંચીને ગયા છે ને તમે જો ને યાર. વળી ચી આયા તમારે વળી ચો મગજ છે તે ખાય કોઈ. એટલે કોણતીજી આયા હતા. જો ભાલ દારૂડિયા ભાગશે મરશે આજે. નાખી ચોકવા ને હમણાં જ કે પગ ભાગી નાખશે આજે. તમને ભાઈ હું જ મળું છું, બીજા કોઈ મળતું જ નહીં. હા, મને હવે તમારી પર કોઈ જાતું નહીં. શું છે લે દારૂડિયા? અલ્યા તું ઉકેડા તું વાંચે તું નીકળવાનું કર. મને પાડો તમે પગ ભાગી નાખો. તું પૈસા લો. કોઈ શું ખાવા આવ્યો તાર? આ વાજ્યું. શું વાજ્યું? વાગે. તું નીકળવાનું કર હેડ. મને મારું કામ કરવા દે. સારું હાડો 20 રૂપિયા લો રા. 20 રૂપિયા હતા તો ઉકેડા ના ફેદો. આ ઉકેડાનો કમાલ તો હું તને કરીને બતાવું. તું જોવાથી હડો. કોમાં શું ડેટમાં નીકળશે જે કમાલ કરે છે. અને બીજી ખબર છે પેલા ગેડાજી ખરા ને? ગેડિયો એક નંબરનો ભિખારી છે. ઓવે અલ્યા ભિખારી નહીં, શેતુરજી ને કોંતીજી કહેતા હતા ઉકેડા ફેદી તો રૂપિયા વાળો થઈ ગયો. સાચી વાત છે. શું સાચી વાત છે? તમે કોક દાડો તમે જોજો એને. કોઈ ને તું તારા હમણાં ઉકેડા થઈ ગયો. મારે કરોડપતિ થવું છે. પૈસા જળશે પૈસા જળશે. તું વાંચી જા, મને ગોતવા દે. પૈસા જળે તો હાલ ફેડું પછી. અલ્યા પણ તું જા, તું જા ને ભયા, મને કોમ કરવા દે. પેલા જનતા જાય તો બીજે જણ ફેડે. હું તો ગેડાજી જેવો રૂપિયા વાળો થયું. ચાતુરજી, બોલો શું તમને વાત કરું? હસવાનું છે શું એમાં? હું તમને શું વાત કરું વાપરો છો? હા, પેલા મુળાઈ ના હે મુળાજી આપણા ગામના. હવે પેલા ગેડોજી રૂપિયા વાળા થઈ ગયા તે મુળાજી થયા. ઉકેડા ઉપણી રહ્યા છે. મુળાજી ઓએ ઉકેડા ફેરતા હતા. અરે હું તો હસ્યો પાછી. ખરેખર ગોડા છે એટલે એમને એમ હશે કે ગેડાજી રૂપિયા વાળા થયા છે ને ઉકેડા ફેદી અને ઉપણી હે ઉપણતા હતા ઉકેડો. એટલે ભાઈ આપણે વાત કરતા હતા ને કે ગેડાજી ઉકેડા ફેરી રૂપિયા વાળા થયા એટલે એમને મગજમાં પહેરી ગયું કે હું રૂપિયા વાળા થઈ ગયો. એટલે એ માટે ઉકેડાથી રૂપિયા વાળું ના થવા. મગાથી એનું સટકી ગયું. આ તો શું છે હે? એવું થયું છે? હા, સટકી ગયું. ગામમાં એક ગોડો. ગામમાં ગોડો. સાચી વાત છે. હું ખરેખર એમને મગજમાં ઘૂસું પહેરી ગયું કે ઉકેડા ફેદો ને પૈસા કમો. અને તમે એ કહેતા હતા તમે એ તો કે
ના ભાઈ ના, એ તો ખાલી કહેવાનું. રૂપિયાવાળા થઈ જાઓ. એટલે મહેનત મજૂરી વગર કોઈ ના મળે, મને બધી ખબર પડે છે. આ તો આપણે બે વાત કરી, ત્રીજા એ હતા એટલે ચૂપચાપ બેસી ગયા અને મગજમાં વિચાર્યું કે ગેડાજી ઉકેડા ફેદી 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 રૂપિયાવાળા થયા, ફોનાના બિસ્કેટ નીકળે એટલે તે ફેંકતા છે. કો તા પણ આ મુલાજીને નહીં ખબર પડતી હોય તો આ ઉકેડા ફેદવા વળગ્યા અહીં. એટલે પણ દડા જેવા છે ને એટલે ખબર ના પડે. પાછા હોના ના પેલા નહીં આવતા બિસ્કિટ બિસ્કિટ હોય બિસ્કિટ કી ખાધું. વાહ ભાઈ વાહ. મેં તો એવું કીધું ખબર હે હા. કોઈ તમારી ભેંસો ખાઈ ગઈ હતી હાજેલા મોય આવ્યા છે ફેદો છો જબર કીધું. ઓમનમાં ગોડા ના થઈ જાય ક્યાં તો આ ઉકેડા ફેદે છે ને ભાઈ. પણ ગોડામાં તો કોઈ ખોમી જ નહીં. ગોડા હતા તાન તો ઉકેડા ફેદવા ગયા હારે. વાત સાચી, આ બધું ઠીક છે પણ આ ગેડો રહ્યો ને એ આટલા રૂપિયા લાવ્યો છે એ રીતે એ મને કોઈ સમજણ નહીં પડતી. હવે લાયા હશે ચોકથી મને કોઈ ખબર નહીં. જમીન વેચી હશે 100%. એવું હશે એવું હશે પણ એમના બાપ દાદા તો કોઈ નતું. એ તો પેલા ભીખ માંગતા કેવા ફરતા કો. ના બાપ દાદાને તો મેં નહીં જોયા હા. પણ ગેડો જે ભીખ માંગવા આવ્યા હતા ને તે મેં તચેલીને કાઢ્યા હતા. તમે કાઢ્યા હતા હોય તો એ રૂપિયા વાળા થયા એ રહ્યા કો. પણ એ હું શું કહું છું, મારે કોક કરીને રૂપિયા એનાથી વધારે કમાવા પડશે. મને જોયું નહીં જતું. એટલે આ જેવી એન્ટ્રીઓ પાડે છે, ચશ્મા પહેર છે, પટ્ટો પહેર છે, નવા બૂટ, નવા લુગડા, નવું બાઈક, અને હવે તો મેં વાપર્યું છે કે આઈફોન લાગે ભાઈ 70-80 હજાર નો આવે કો. પણ તમારે હું રૂપિયામાં બહુ છે આટલા રૂપિયા થી તો હોય. એટલે પણ મારી ઇજ્જત શું રહે? શેઠ થી આગળ થઈ જશે એમ. તમને બીજી ખબર નહીં હોય. હા. પેલા બકરોજી હીરા ખાવા જતા એ આબાના જ છે. શું છે જતા એ? હવે 2 દાડમ કહેતા હતા. એટલે તમે જો ખબર મને બધી ખબર છે. કઈ રીતના? ખબર પડી છે તને તો કહું છું. વાય વાત હોભળે એમ. બા કહેજો કે પેલા શેતુરજી પૈસા લેવાના છે ને એ આલી જાય. કને કહું બકરાજી વાળી કે ને હવે એ તો કમાઈને આવવાના છે. તમને આલવા છે તમારે જાતે મૂચો કહેવા દો. હાચું હાચું હાચું. અને તમારે મુર્ગો કહેજો. મુર્ગા ગોણ કેવો ફરવા મળ્યો અમેરિકાથી કાલ જ નહીં આવ્યો. બરાબર બાવા તો ફરવા તમે આવ્યા હતા ને વાહ વાહ અને તમે આઈને જેમ તેમ બોલો ને એ હું નહીં ચાલવું હો. ભાઈ જો બોલ્યો છો પણ તમારા રૂપિયાનો પાવર નહીં થતો એટલે મારે કેવું પડે હે. તમારા જોડે છે? તમારા જોડે છે? વારી તમારા જોડે છે? હવે કોઈ કહેવાનું છે? ના ના એમ કહું છું. તમારી વાત હોભળવા જ મારે ઊભી રહેવું નહીં. રૂપિયા વાળાને તો નરવી ખોહાત જાતી નહીં. ચાર રૂપો તાણે ક્યાં કહો છો? તમને ચમકાને કહો છો. મને કહો છો? હા રૂપિયા ના ભાડ્યા હોય તો કોક દાડો ભાજી નાખીશ. ઊભું રહેવું તો ખબર પડે. એમ તો દોડશે. ખબર છે કે આ સેતુ સી છે ભાગી નાખશે. આવો બીજી વાર. પ્રભુ બોલો ચિત્રગુપ્ત. આવડી મોટી પૃથ્વી ઉપર આપણે ભવિષ્યવાણી ચો ગોતશું? ચિત્રગુપ્ત યમ હે હમ ભવિષ્યવાણી તો ગોતી જ રહીશું.